ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. કોમર વૃત્તિ લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આયુર્વેદ સંકુલની અંદર નેક્સ્ટ લેક્ચર નેક્સ્ટ ટોપિક છે વયોભેદ. તો વયોભેદનો મતલબ શું? વય એટલે કે એજ અને ભેદ એટલે કે ક્લાસિફિકેશન. એટલે કે એજનું ક્લાસિફિકેશન કૌમાર વૃત્તિની અંદર કઈ રીતે કરેલું છે એના વિશેનો અભ્યાસ એટલે કે વયોભેદ. એજ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધ ક્લિનિકલ પ્રેક્ટિસ. શાના માટે? કારણ કે એજ ઉપરથી તો બધા ડોઝ નક્કી થાય કે કોને કેટલો ડોઝ આપવાનો. એજ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ક્લિનિકલ પ્રેક્ટિસ બીકોઝ marked anatomical, physiological, and biochemical variation exist in body in relation to age. એટલે કે એનાટોમિકલી એજ વાઇઝ બોડી જે છે અલગ અલગ હોય, ફિઝિયોલોજીકલ પણ એજ વાઇઝ અલગ અલગ હોય, અને બાયોકેમિકલ વેરિએશન પણ એજ વાઇઝ જે છે અલગ અલગ જોવા મળતા હોય છે. માર્ક વેરિએશન ઇન પેથોલોજી ઇન ડિફરન્ટ એજ ગ્રુપ. અને એ જ પ્રમાણે પેથોલોજી એટલે કે રોગો પણ એજ વાઇઝ કેવા હોય, જુદા જુદા હોય. આપણે ખ્યાલ હોય કે બાળકોની અંદર રોગો જે છે અલગ હોય, એ જ પ્રમાણે યુવાન અવસ્થાની અંદર જે થતા હોય રોગો એ અલગ હોય, અને વૃદ્ધાવસ્થાની અંદર જે થતા હોય રોગો એ પણ અલગ હોય. આથી કૌમાર વૃત્તિનો અભ્યાસ કરવો એ ખૂબ ખૂબ જરૂરી બની જાય છે. લિમિટેશન ઓફ સર્ટેન પંચકર્મ પ્રોસિજર ઇન ચિલ્ડ્રન. એટલે કે પંચકર્મ પ્રોસિજર જે આપણે વર્ણવી છે એ બાળકો માટે જે છે અમુક જે છે લિમિટેશન આવી જાય છે એની અંદર. કે બાળકોની અંદર આપણે વમન નથી કરાવી શકતા, બાળકોની અંદર આપણે નશ્યમાં પણ ધ્યાન આપવું પડે. પ્રતિમર્શ નશ્ય આપી શકીએ, પરંતુ બીજા બધા નશ્યમાં જે છે થોડુંક જે છે ચોકસાઈપૂર્વક અથવા કેર રાખીને જે છે કરવું પડે. ફિક્સેશન ઓફ ડોઝ ઇન પર્ટિક્યુલર ડિસીઝ ઓલ્સો અકોર્ડન્સ વિથ ધ એજ. એટલે કે ડોઝ પણ જે છે એજ વાઇઝ શું થાય, બદલાય. એનું ફિક્સેશન પણ ડોઝ જે ફિક્સેશન પણ એજ વાઇઝ શું હોય, અલગ અલગ હોય. તો આપણે અત્યાર સુધી શું અભ્યાસ કર્યો? તો કે એ જે વેરી ઇમ્પોર્ટન્ટ છે ક્લિનિકલ પ્રેક્ટિસની અંદર, કારણ કે એજ વાઇઝ એનાટોમિકલ અલગ, ફિઝિયોલોજી અલગ, બાયોકેમિકલ વેરિએશન અલગ, પેથોલોજી અલગ, એજ વાઇઝ ડોઝ અલગ, એજ વાઇઝ મેડિસિન અલગ, એજ વાઇઝ પંચકર્મની પદ્ધતિ અલગ. તો બધું જ એજ વાઇઝ શું છે, અલગ અલગ છે. આથી આપણે એજને સમજવી જરૂરી છે કે આટલી એજ જે છે આટલા કુમારની અંદર, આટલું જે છે યૌવનની અંદર આવે, આટલું જે છે વૃદ્ધાવસ્થાની અંદર આવે. તો એ એજનો કોન્સેપ્ટ આપણે સમજવો જરૂરી છે. કાશ્યપે શું કીધું? ગર્ભ બાલ કુમારખ્ય ઇત્યત દ્વિવિધમ વય. કાશ્યપે કીધું કે ગર્ભ પહેલું, ઇન્ટ્રાયુટેરાઇન, પછી કીધું બાલ અપ ટુ 1 year આફ્ટર ધ બર્થ. એટલે કે 1 વર્ષ સુધી જે છે બાળક કહેવાય. પછી કુમાર કહેવાય 1 થી 16 વર્ષ સુધી. આપણા જે કુમાર કહીએ એ નહીં, જે આપણે કહેતા હોય જીજુને કેવી રીતના કુમાર કહીએ ને, એ કુમાર એ નહીં, પરંતુ કુમાર 1 થી 16 વર્ષના કુમાર કહેવાય. યુવાન અવસ્થા કોને કહેવાય? 17 થી 34 વર્ષ જે છે યુવાન અવસ્થા કહેવાય. 35 થી 70 વર્ષ જે છે મધ્યમ અવસ્થા કહેવાય. અને 70 વર્ષથી ઉપર બધા જ શેની અંદર આવે છે? વૃદ્ધની અંદર. આનો શ્લોક છે ગર્ભ બાલ કુમારખ્ય ઇત્યદ ત્રિવિધમ વય. એટલે આ બધું શું થઈ ગયું? કાશ્યપ સંહિતાએ એની અંદર સમાઈ લીધું. તો ગર્ભ, બાલ અને કુમાર આ બધું શું થઈ ગયું? બાળકોની એજ થઈ ગઈ. પછી યૌવન મધ્યમ વૃદ્ધમ મેતત ઇતિ ત્રિવિધમ પુનઃ. એ વચ્ચેની એજ થઈ ગઈ. વર્ષાવરહ શિરપઃ સ્યાધ્યાવતઃ પીબતી. તો પહેલા એ જે છે આ ત્રણ જે છે એ શું છે? બાળકોની એજ છે. અને આ જે છે ત્રણ એ જે છે યુવાનથી વૃદ્ધ તરફની એજ છે. ઓકે, તો 6 જે છે એજનું ક્લાસિફિકેશન કોને આપ્યું? કાશ્યપ સંહિતાએ આપ્યું. હવે વાત કરીએ આપણે સુશ્રુત સંહિતાની. તો સુશ્રુતે પણ બાલ્ય, યૌવન અને વાર્ધક્ય એટલે વૃદ્ધ કીધું, પરંતુ બાળકોની અંદર એમને થોડોક ડિફરન્ટ કોન્સેપ્ટ આપ્યો. બાળકોની અંદર એમને એક દૂધ પીતા બચ્ચા એટલે કે સિરપ, સિરપ એટલે કે માત્ર ને માત્ર જે બ્રેસ્ટ ફીડિંગ કરે છે અપ ટુ 1 year. પછી ક્ષીર અન્નાદ, બે શબ્દ, ક્ષીર અને અન્ન બંને જે લઈ શકે છે. એટલે 1 થી 2 વર્ષમાં જે છે બાળક બે લઈ શકે, બ્રેસ્ટ ફીડ પણ કરી શકે અને અન્ન પણ લઈ શકે. અને ત્રીજું ક્લાસિફિકેશન આપ્યું અન્નાદ, કે હવે બ્રેસ્ટ ફીડ શું થઈ ગયું છે? સંપૂર્ણપણે બંધ. અને માત્ર ને માત્ર શું લે છે? અન્ન લે છે, ફૂડ લે છે. 3 થી 16 વર્ષનું બાળક જે છે અન્નાદની અંદર આવે. યુવાનની અંદર 16 થી 70 વર્ષનું, 70 થી ઉપર વૃદ્ધનું કીધું. તો સુશ્રુતે સિરપ, શિરાન્નાદ, અન્નાદ કોને આપ્યું? સુશ્રુતે આપ્યું.
અષ્ટાંગ હૃદયે શું આપ્યું? અષ્ટાંગ હૃદય આપ્યું કે બાલ્ય, મધ્યમ અને ક્ષયમ. બધા વર્ડ અલગ છે, કોન્સેપ્ટ સેમ છે. બાલ્યની અંદર કીધું શિર આવર્તન, અન્ન આવર્તન અને ઉભય આવર્તન. તો આની અંદર થોડું બદલજો તમે. ઉભય આવર્તન જે છે 1 થી 2 વર્ષમાં આવશે પાછું. અન્ન આવર્તન જે 3 થી 16 વર્ષમાં આવશે. ઓકે. ચરક સંહિતાએ શું કીધું? બાલ્ય, મધ્યમ અને જીર્ણમ અપ ટુ 16 યર અને 16 થી 30 વર્ષ સુધી બાળક કીધા. ચરકનો કોન્સેપ્ટ જબરો હતો કે એને બાલ્ય જે અવસ્થા જે છે 30 વર્ષ સુધી ગણી છે. પછી મધ્યમ અવસ્થા જે છે 30 થી 60 વર્ષ ગણી છે. જ્યારે 60 થી 100 જે છે જીર્ણ અવસ્થા ગણી છે. ચરક સંહિતાએ જે છે રસાયણના કોન્સેપ્ટને પણ એજની અંદર સામેલ કર્યો હતો. ચરકે કીધું હતું કે 35 વર્ષ અથવા 40 વર્ષ એટલે કે જ્યારે ધાતુઓનો ક્ષય થવાની શરૂઆત થાય ત્યારથી રસાયણ લેવાનું શરૂ કરવું જોઈએ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 30 વર્ષ સુધી જે છે બાલ્ય અવસ્થા છે, એટલે ધાતુઓ શું થવાની? વધવાની છે. પીક ઉપર ક્યારે હશે? 30 થી 60 ના વચ્ચેના સમયગાળાની અંદર, એટલે 40 થી 45 વર્ષ જે છે પીક ઉપર હશે ધાતુઓ. અને 40 થી 45 પછી શું થશે? એ ધાતુઓ જે છે ક્ષય થવાનું શરૂ થશે, અને ત્યારે જ ચરક આચાર્ય રસાયણનો પ્રયોગ કરવાનું કીધું છે. તો ચરક સંહિતામાં રસાયણનો પ્રયોગ અને ચરક સંહિતામાં એજનું ક્લાસિફિકેશન એ બંને એકબીજાને કોરિલેટેડ છે, જો કોરિલેટ કરીએ તો. તો આ એક કોન્સેપ્ટ ચરકનો પોતાનો છે કે એમને બાળક જે છે 30 વર્ષ સુધી માન્યા, 30 થી 60 જે છે મધ્યમ માન્યા, અને 60 થી 100 જે છે વૃદ્ધાવસ્થા એટલે કે જીર્ણ માન્યા છે. અષ્ટાંગ સંગ્રહે કીધું છે એ અષ્ટાંગ હૃદય જેવું જ છે. બાકી બહુ ધ્યાન આપવાની એમાં જરૂર નથી, ચાલશે. આપણે સુશ્રુતનું યાદ રાખવાનું, ઠીક કરી દઉં છું. કોના કોના યાદ રાખવાના? કાશ્યપનું તો ફરજિયાત, ગર્ભ બાલકુમાર કે ત્રિવિધમ ભજા યૌવનમ મધ્યમ વૃદ્ધ મેં ત્રિવિધમ પુનઃ, એ તો ફરજિયાત છે. સુશ્રુત સંહિતાનું યાદ રહે તો બેસ્ટ. અને ત્રીજું યાદ રાખવું હોય તો ચરકનું યાદ રાખવાનું. ઓકે. ચરક, સુશ્રુત અને કાશ્યપ, આ 3 જે છે યાદ રાખવાના રહેશે. અને ચરકનો કોન્સેપ્ટ રસાયણ ઉપરથી યાદ રાખશો તો ઝડપથી યાદ રહેશે. પરાશર, પરાશરની સ્મૃતિ. પરાશર આચાર્યએ શું કીધું? તો કે ગૌરી, રોહિણી, કન્યા અને રજસ્વલા, એમને સ્ત્રીની અંદર ક્લાસિફિકેશન આપ્યું. સ્ત્રીમાં પણ જે છે કુમારી હોય એનું ક્લાસિફિકેશન આપ્યું કે 8 વર્ષ સુધીનું શું કહેવાય? ગૌરી. આપણે પેલું વ્રત કરીએ ગૌરી વ્રત, તો એ ગૌરી, એના ઉપરથી 8 વર્ષ યાદ રહેશે. રોહિણી, રોહિણી 9 વર્ષ જે છે, ટીલ 9 વર્ષ શું કહેવાય ને? રોહિણી. કન્યા કહેવાય 10 વર્ષની કન્યા કહેવાય. આપણે એક પાઠ આવતો હતો ગુજરાતીમાં, 10 વર્ષની સુવાળી કન્યા, ડુગડુગિયાવાડીનો પાઠ આવતો હતો, યાદ હોય તો. તો એની અંદર 10 વર્ષ કન્યા. અને રજસ્વલા, રજસ્વલા એટલે કે જેનું મેન્સ્ટ્રુએશન શરૂ થવાની તૈયારી છે અથવા તો શરૂ થયું છે, તો આફ્ટર 10 યર એ જે છે રજસ્વલા કહેવાય. તો ગૌરી, રોહિણી, કન્યા, રજસ્વલા 8, 9, 10, 11, 12. ઓકે. તો ગૌરી, ગૌરી વ્રત 8 વર્ષ, રોહિણી 9, કન્યા 10, રજસ્વલા 10 વર્ષ પછી કહેવામાં આવે છે. એજનું ક્લાસિફિકેશન મોડર્ન પ્રમાણે પણ આપણે જોવું જરૂરી છે. પીરિયડ ઓફ ધ ગ્રોથની અંદર પ્રીનાટાલ, પ્રીનાટાલ એટલે કે શું? નાટાલ, નાટાલ એટલે કે જન્મ થવો એની પહેલાનો સમય. પેરીનાટાલ, પોસ્ટનાટાલ, પ્રી સ્કૂલ એજ, સ્કૂલ એજ, એડોલસન્સ. પ્રીનાટાલની અંદર શું છે? જન્મ પહેલાની વસ્તુ આવી. તો જન્મ પહેલા એટલે કે ડિલિવરી થાય એ પહેલા જે છે ઓવમ, એમ્બ્રિયો અને ફીટસ, આ 3 જે છે મહત્વના છે. ઓવમ જે છે 0 થી 14 દિવસ જે છે ઓવમ આવી જાય પ્રીનેટલની અંદર. એમ્બ્રિયો આવી જાય 14 થી 9 વીક, 14 દિવસથી 9 વીક સુધી. ઓકે. 9 વીક એટલે 2-2.5 મહિના થઈ ગયા એમ્બ્રિયોના. અને ફીટસ જે છે 9 વીકથી બર્થ થાય ત્યાં સુધી શું કહેવાય? એને ફીટસ કહેવાય છે. પેરીનાટાલ, પેરીનાટાલ એટલે શું? પેરીનાટાલની અંદર પ્રીનાટાલનો થોડોક સમયગાળો આવે અને જે છે પોસ્ટનાટાલનો પણ આવી જાય. એટલે કે પીરિયડ ઇઝ ડિસ્ક્રાઇબ એઝ 28 વીક ઓફ ધ ગેસ્ટેશન ટુ 7 days આફ્ટર ધ બર્થ. એટલે બર્થ પછીનો સમયગાળો થોડો અને બર્થ પહેલાનો સમયગાળો 28 વીક ઓફ ધ ગેસ્ટેશનથી લઈ. ઓકે. તો 28મા વીકથી લઈ અને 7 દિવસ આફ્ટર ધ બર્થના એ જે છે પેરીનાટાલની અંદર આવે છે. અને આ પીરિયડ એટલો બધો ક્રુશિયલ હોય છે પ્રેગ્નન્ટ લેડીની અંદર કે એની અંદર પ્રેગ્નન્ટ લેડી પ્લસ જે છે બાળકની વધારેમાં વધારે કેર આપણે રાખવી જોઈએ. પોસ્ટનાટાલ, પોસ્ટનાટાલની અંદર શું છે? નિયોનેટ એટલે કે ફર્સ્ટ 4 વીક્સ જે છે એ પોસ્ટનાટાલની અંદર આવે છે.
ફર્સ્ટ 4 વીક એટલે કે આ પહેલો મહિનો, એમાં અર્લી નિયોનેટ જે છે પહેલા 7 દિવસ, અને લેટ નિયોનેટની અંદર બીજું, ત્રીજું અને ચોથું વીક જે છે લેટ નિયોનેટની અંદર આવે છે. પછી આપણે અભ્યાસ કરીએ કે પ્રી સ્કૂલ એજ. ઓકે, તો પ્રી સ્કૂલ એજની અંદર શું કીધું? ઇન્ફન્સી, એક મિનિટ, પ્રી સ્કૂલ એજની અંદર કીધું કે ઇન્ફન્સી, ટોડલર અને પ્રી સ્કૂલ. ઓકે, તો ઇન્ફન્સી એટલે કે ફર્સ્ટ યર જે છે ઇન્ફન્સ કહેવાય, ઇન્ફન્સ. ટોડલર, ટોડલરની અંદર શું છે કે રમકડા રમે, ટોય રમે એ ટોડલર, એવું યાદ રાખવાનું. 1 થી 3 વર્ષ ટોય રમે એ ટોડલર, 1 થી 3 વર્ષ. પ્રી સ્કૂલ, પ્રી સ્કૂલ તો આપણને ખબર જ છે, હાલમાં કોન્સેપ્ટ બહુ જ ઉચક્યો છે કે નર્સરી છે, આ છે, તે છે બધું. તો એ 3 થી 6 વર્ષ આપણે બાળકોને પ્રી સ્કૂલની અંદર, નર્સરીની અંદર મૂકતા હોઈએ છીએ, કે એની અંદર વિવિધ પ્રકારની એક્ટિવિટી, ભણવા સિવાયની વિવિધ પ્રકારની એક્ટિવિટી જે છે પ્રી સ્કૂલ એજની અંદર કરવામાં આવે છે. કારણ કે એ સમયની અંદર બાળકનું બ્રેઇન જે છે ગ્રોથ થતું હોય છે, અને બાળકને જેટલું તમે શીખવાડશો એ સમયની અંદર, એ જે છે ઝડપથી કેચ કરી લેશે. અને બાળક જે છે એ સમયગાળાની અંદર એના ન્યુરોન્સ જે બ્રેઇનના, એ ખૂબ જ ઝડપથી જે છે વિકસિત થતા હોય છે. એટલે પ્રીસ્કૂલ એજની અંદર 3 થી 6 વર્ષમાં નર્સરી છે એ બધી સ્કૂલોની અંદર મૂકવાનો અત્યારે હાલ બહુ જ ક્રેઝ ચાલી રહ્યો છે. સ્કૂલ એજ, સ્કૂલ એજ શું છે? બોયઝની અંદર 6 થી 12 વર્ષ છે અને ગર્લ્સની અંદર 6 થી 10 વર્ષ છે. એડલ્સન્સ, એડલ્સન્સ એટલે એડલ્ટ, 10 થી 19 વર્ષ જે છે એડલ્ટની અંદર આવે છે. આ આંકડા જે છે થોડા ઘણા બુક વાઇઝ જે છે ફેર હોઈ શકે છે, પરંતુ આ આંકડા જે છે તમે એકવાર એક આંકડો પકડો તો એ એકનો એક રાખો. વારંવાર બુક કે બધું ચેન્જ કરવું નહીં તો શું થવાય? આપણને કન્ફ્યુઝ થવાય, અને કન્ફ્યુઝ થવું તો છેલ્લે જે આવડતું એ પણ આવડે નહીં. તો મોડર્ન ક્લાસિફિકેશન જોઈએ, એકવાર રિવાઇઝ કરી લઈએ મોડર્ન ક્લાસિફિકેશન. તો મોડર્ન ક્લાસિફિકેશનની અંદર શું કીધું? પ્રી નેટાલ એટલે કે જન્મ નથી થયો, હજુ તો જન્મ નથી થયો, પ્રેગ્નન્ટ લેડીની અંદર હજુ ગર્ભ છે, તો એની અંદર ઓવમ આવે, એમ્બ્રિયો આવે અને ફિટસ આવે. ઓવમ જે છે 14 દિવસ સુધી કહેવાય, 14 દિવસથી 9 વીક સુધી એમ્બ્રિયો કહેવાય, અને 9 વીકથી જે છે જન્મ થાય ત્યાં સુધી શું કહેવાય? ફિટસ કહેવાય. પછી આવે છે પેરીનાટાલ એટલે કે ગર્ભાવસ્થાના 28મા મહિનાથી લઈ અને 7 દિવસ જન્મ થાય પછીના જે છે સમયગાળો છે, એટલે કે ગર્ભાવસ્થાનો સમયગાળો પણ લીધો અને જન્મ પછીનો સમયગાળો પણ લીધો, એ બંનેનો સમય કરીએ તો શું થાય? પેરીનાટાલ. પેરી એટલે આસપાસનો, નાટાલ એટલે કે આ સાઈડનો પણ અને આ સાઈડનો પણ. આ સાઈડ શું હતું? તો કે ગર્ભ હતો, અને આ સાઈડ શું હતું? બેબી જન્મ થઈ ગયું. એ બંનેનો સમયગાળો જે છે પેરીનાટાલમાં આવશે. પછી આવે છે પોસ્ટ નેટાલ. પોસ્ટ નેટાલની અંદર શું આવે? નિયોનેટ. નિયોનેટની અંદર શું કીધું હતું? 1 મહિનો સુધી જન્મ થાય ને 1 મહિના સુધી નિયોનેટ કહેવાય, અને એ પોસ્ટ નેટાલમાં આવે. એમાં અર્લી નિયોનેટ પણ આવે અને લેટ નિયોનેટ પણ આવે. અર્લી નિયોનેટની અંદર શું આવે? તો કે પહેલા 7 દિવસ જન્મ્યા પછીના અર્લી નિયોનેટમાં આવે, અને 7 દિવસથી લઈ અને છેક 31મા દિવસ સુધી, એટલે કે બીજું, ત્રીજું ને ચોથું વીક જે છે લેટ નિયોનેટની અંદર આવે છે. ત્યારબાદ ભણ્યા આપણે કે ઇન્ફન્સી, ટોડલર અને પ્રી સ્કૂલ એજ. ઇન્ફન્સી 1 વર્ષ સુધી, 1 મહિનાથી લઈ 1 વર્ષ સુધી ઇન્ફન્સી કહેવાય, ઇન્ફન્ટ કહેવાય. પછી આવે ટોડલર, ટોય રમે એ ટોડલર, 1 થી 3 વર્ષ, અને પ્રી સ્કૂલ એજ 3 થી 6 વર્ષ, કે જેનો હાલ ક્રેઝ છે. પછી આવે છે સ્કૂલ એજ, બોયઝની અંદર 6 થી 12 વર્ષ, ગર્લ્સની અંદર 6 થી 10 વર્ષ. પછી આવે છે એડલ્સન્સ, 10 થી 19 વર્ષનો જે પીરિયડ છે એ એડલ્સન્સ પીરિયડ તરીકે, એટલે કે એડલ્ટ્સના પીરિયડ તરીકે ઓળખાય છે. તો નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી.